Hello guys, welcome back to my cooking channel Delight Home Plate. થેન્ક યુ સો મચ. આપણી ચેનલના 50 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તેના માટે તમને બધાને થેન્ક યુ સો મચ. સપોર્ટ કરો અને હજી અમારી ચેનલને શેર કરો. તો આજે આપણે બનાવીશું ચૂરમા લાડુ, એ પણ ગોળમાંથી બનાવેલા એકદમ પરફેક્ટ માપ સાથે. તો સૌપ્રથમ અહીં મેં 3 વાટકી જેટલો કકરો લોટ એટલે કે લાડુનો લોટ લઈ લીધો છે. ત્યારબાદ મેં તેમાં 3 ચમચી નાની કે 1 ચમચી મોટી તેલ ઉમેર્યું છે અને પાણીને ગરમ થવા મૂકી દીધું છે. અને ગરમ પાણીને એડ કરીને આપણે લોટ બાંધી દઈશું. તે ના આપણે બહુ નરમ કે ના બહુ કઠણ, આવી રીતે હથેળીમાં લઈને ચેક કરવાનો છે. હવે આપણે ગરમ પાણી ઉમેરી દીધું છે અને ધીરે ધીરે આપણે બધા જ લોટને મિક્સ કરતાની સાથે આપણે એક લોટ સરસ મજાનો તૈયાર કરવાનો છે. આગળ જણાવ્યા મુજબ આપણે ધ્યાન રાખીશું કે બહુ કઠણ કે બહુ નરમ લોટ ન બને. આપણે જોઈ શકીએ છીએ કે લોટ એકદમ ફટાફટ રીતે બંધાઈ ગયો છે. હવે આ લોટને આપણે ચેક કરીશું કે આ લોટની કન્સિસ્ટન્સી કેવી છે. તો આ લોટની કન્સિસ્ટન્સી એકદમ આવી હોવી જોઈએ. હવે આપણે આ લોટના ગુલ્લા કરી કાં તો મુઠિયા જેવા શેપમાં આકાર આપીને તેને એક સાઈડમાં મૂકી દઈશું. હવે તેને આપણે ફ્રાય કરવાના છે. હવે એક કઢાઈમાં તેલ લઈને લો મીડિયમ ફ્લેમ પર આપણે આ મુઠિયાઓને તળી લેવાના છે. આ લોટના મુઠિયાને આપણે તળી લઈશું, જેથી આપણે ચૂરમાના લાડુ બાઇન્ડ થવામાં વધારે ટાઈમ ના લે. આપણે આને ધીમા તાપે ચડવા દેવાના છે. આપણે વારે ઘડીએ તેને ઉપર નીચે કરી લઈશું, જેથી તે નીચે તળીએ ચોંટી ન જાય અને વધારે પડતા બ્રાઉન ન થઈ જાય. આપણે એકદમ મીડિયમ બ્રાઉન, ડિસેન્ટ એવો બ્રાઉન કલર આ મુઠિયાઓમાં લાવવાનો છે. આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ મજાનો કલર આપણને દેખાઈ રહ્યો છે, જે ચૂરમાના લાડુનું એકદમ સરસ મજાનો કલર હોય છે. હવે આપણે એક એક કરીને બધા જ એવા મુઠિયાઓને એક સાઈડ એક વાસણમાં કાઢી લઈશું. આપણે ધીરે ધીરે કરીને બધા જ ગુલ્લા કે મુઠિયા આપણે જે બનાવેલા હતા તે બધા જ તેલમાંથી બહાર કાઢી લઈશું અને તેને ઠંડા થવા દઈશું. ઠંડા કર્યા બાદ આ બધાના એક સરસ મજાના ટુકડા કરી દેવાના છે, જેથી તે અંદરથી પણ એકદમ સરસ ઠંડા થઈ જાય. આપણે ચમચાની મદદથી આને કાપી શકીએ છીએ, કાં તો આપણે આને ચપ્પાની મદદથી પણ કટ કરી શકીએ છીએ. અહીં મેં બધા જ મુઠિયા એકદમ સરસ રીતે કટ કરી લીધા છે. હવે તેને આપણે હાથથી મસળીને એક સરસ મજાનો ભૂકો તૈયાર કરીશું, જે કંઈક આ મુજબ લાગે છે. આપણે જોઈ શકીએ છીએ કે આ ચૂરમાના બધા જ આપણે એકદમ સરસ મજાનું ચૂરમું બનાવી લીધું છે. હવે આપણે ડ્રાયફ્રૂટ લઈશું અને ઇલાયચી પાવડર લઈશું. આપણે એક મિક્સી જારમાં તેને બરાબર રીતે પીસી લેવાનો છે. આપણે બહુ ઝીણું પીસવાનું નથી. આપણે જોઈ શકીએ છીએ કે આ ટાઈપના આપણે દળવાનું છે, વધારે ઝીણું નહીં કે વધારે મોટું નહીં. હવે આપણે તેમાં થોડો ઇલાયચી પાવડર એડ કર્યો હતો, તેનો ટેસ્ટ પણ આમાં એકદમ સરસ રીતે આવે છે. એમાં આપણે થોડા કિશમિશ પણ એડ કરવાના છે. સૌપ્રથમ એક તપેલીમાં આપણે 1 ચમચા જેટલું ઘી લઈ લઈશું. હવે તેને બરાબર રીતે ગરમ થવા દેવાનું છે. આપણે આપણા ચૂરમાના લાડુ પ્રમાણે માપસરનું ઘી લઈ શકીએ છીએ. અહીં મેં ટોટલ 1.5 ચમચા જેટલું ઘી લીધું છે. હવે આપણે તેને ધીરે ધીરે મેલ્ટ થવા દેવાનું છે. આપણે જોઈ શકીએ છીએ કે ઘી એકદમ સરસ રીતે મેલ્ટ થઈ રહ્યું છે. આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, જેથી તેનો કલર બદલાઈ ન જાય. હવે આપણે બરાબર ઘીને એકદમ ગરમ કરી લઈશું, જેથી આપણે તેની અંદર ગોળ ઉમેરીને તેને ચૂરમાના લાડુના મિક્સરમાં એડ કરી શકીએ. બરાબર ઘી એકદમ સરસ રીતે ગરમ થઈ જાય
ત્યારબાદ આપણે તેમાં ગોળ ઉમેરવાનો છે. અહીં આપણે ગોળના લાડુ બનાવીએ છીએ, તેથી આપણે દેશી ગોળ કાં તો સાદા ગોળનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. દેશી ગોળ એ ખાવામાં એકદમ હેલ્ધી હોય છે અને આપણને જોઈએ તે મુજબનું આપણે ગળ પણ એડ કરી શકીએ છીએ. હવે આપણે એ જ ફ્લેમ ઉપર ઘી અને ગોળને બરાબર શેકવાનો છે. આપણે જોઈ શકીએ છીએ કે ગોળ ધીરે ધીરે ઘીના અંદર મિક્સ થઈ રહ્યો છે અને પીગળી રહ્યો છે. હવે આપણે આ મિક્સરને બરાબર રીતે મિક્સ કરી લઈશું. આને ગોળ ઘીનો પાયો કહેવાય છે, જે આપણે આપણા ચૂરમાના લાડુ બનાવવામાં યુઝ કરીએ છીએ. બરાબર રીતે આવી રીતે ઘીની ઉપર ગોળ બરાબર મિક્સ થવા લાગે ત્યાં સુધી આપણે તેને મિક્સ કર્યા રહેવાનું છે. આવી રીતે પરપોટા થાય એટલે સમજી લેવાનું કે આપણો ગોળ અને ઘીનો પાયો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું અને તેની અંદર કિશમિશ એડ કરી દઈશું. કિશમિશ એડ કર્યા પછી આપણે તેમાં થોડો એલચી પાવડર પણ આ જ પાયાની અંદર એડ કરી દેવાનો છે, જેથી સરસ મજાનો ટેસ્ટ આવે. હવે ચૂરમાનું જે આપણે મિક્સર તૈયાર કર્યું હતું એ આપણે આ જ પાયાની અંદર બરાબર રીતે મિક્સ કરી દેવાનું છે. આપણે જેટલો લોટ એકદમ મિક્સરમાં મિક્સી કર્યો હતો તે બધો જ આપણે અહીં એડ કરી લઈશું. આપણે જોઈ શકીએ છીએ કે આપણો ચૂરમાના લાડુનો બેઝ એકદમ સરસ રીતે મિક્સ થઈ રહ્યો છે. આ બધા જ ગોળ અને ઘીના પાયા અને ચૂરમાના લાડુના મિક્સરને આપણે બરાબર રીતે મિક્સ કરી લઈશું. આની અંદર તમે તમારા મન મુજબના ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરી શકો છો. આપણે અહીં તેને બરાબર રીતે મિક્સ કરી લેવાનો છે, જેથી બધી જ સામગ્રીઓ સરસ રીતે મિક્સ થઈ જાય. હવે આમાં આપણે બચેલો મિક્સર પણ એડ કરી લઈશું, જેથી આપણે તેને સરસ મજાના લાડુ બનાવી શકીએ. આપણે તેની કન્સિસ્ટન્સી એવી રાખવાની છે જેથી આપણે સરસ મજાના લાડુ આપણા હાથ વડે વાળી શકીએ. હવે આ મિક્સર બરાબર રીતે રેડી થઈ ગયું છે. આપણે જોઈ શકીએ છીએ કે કન્સિસ્ટન્સી એકદમ આ મુજબની હોવી જોઈએ. હવે આપણે તેને એક થાળીમાં ટ્રાન્સફર કરી લઈશું. આપણે જોઈ શકીએ છીએ કે આપણા ચૂરમાના લાડુનો બેઝ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે તેને આપણે બરાબર થોડું ઠંડુ થવા દઈશું, જે આપણા હાથના તાપમાનને સહન કરી શકાય તેટલો. હવે આપણે ગોળ ગોળ લાડુ વાળવાના તૈયાર કરીશું. આવી રીતે એકદમ સરસ મજાના ગોળ લાડુ વાળીને આપણે બધા જ મિક્સરમાંથી લાડુ તૈયાર કરવાના છે. તમે આમાં કોઈ પણ મોલ્ડનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે બનાવેલા બધા જ લાડુ ઉપર આવી રીતે ખસખસને થોડી થોડી કોટ કરી લેવાની છે. આપણે જેટલા પણ લાડુ વાળ્યા છે એ બધા જ પણ આપણે ધીરે ધીરે આવી રીતે સ્પ્રેડ કરીને ખસખસ એડ કરી લઈશું, જે આપણા લાડુનો લુક એન્હાન્સ કરે છે અને દેખાવમાં પણ સરસ લાગે છે. આવી જ રીતે મેં બધા જ લાડુને તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાના ચૂરમાના લાડુ વિથ ડ્રાયફ્રૂટ બનાવી લીધા છે. તો આવી જ વધારે પડતી રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમારા સપોર્ટના લીધે અમારા 50 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. હવે તમે હજી વધારે સપોર્ટ કરશો તો અમારી ચેનલમાં નવી નવી અને સરસ મજાની રેસીપીઝ જોવા મળશે. થેન્ક યુ.